કોરોનાની મહામારીમાંથી વિશ્વ હજી માંડ બહાર આવ્યું ત્યાં વળી એક ઘાતક વાયરસ દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. આફ્રિકન દેશોમાં ખાસ કરીને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં જીવલેણ ઇબોલા વાયરસ ફરી એક વખત ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને કારણે વિશ્વભરની આરોગ્ય એજન્સીઓ છે હરકતમાં આવે છે. ત્યારે આ વાયરસના લક્ષણો શું છે, કેવી રીતે બચી શકાય, જોઈએ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO અને લંડનની ઇમ્પેરિયલ કોલેજના રિસર્ચમાં એક ચોંકાવનારો દાવો કરાયો છે કે કોંગોમાં ઇબોલા સંક્રમણનો સત્તાવાર આંકડો વાસ્તવિકતા કરતા ઘણો ઓછો હોઈ શકે. આશંકા છે કે મે મહિનાના મધ્ય સુધીમાં જ સંક્રમિતોની સંખ્યા 1000ને વટાવી ચૂકી છે, જેમાં કોંગોનો ઇટોરી પ્રાંત આ રોગચાળાનું મુખ્ય હોટસ્પોટ બન્યું છે. વાયરસ કેવી રીતના ફેલાય છે તેની વાત કરીએ તો અમેરિકાની હેલ્થ એજન્સી CDC એટલે કે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર ઇબોલા એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરલ રોગ છે. જોકે આમાં એક રાહતની વાત એ છે કે આ વાયરસ કોરોનાની જેમ હવા કે પાણી દ્વારા ફેલાતો નથી, પરંતુ સાવચેતી રાખવી એટલા માટે જરૂરી છે કારણ કે તે સંક્રમિત વ્યક્તિના શારીરિક પ્રવાહી જેવા કે લોહી, પરસેવો, લાળ, ઉલટી અથવા ઝાડાના સીધા સંપર્કમાં આવવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ જ કારણે દર્દીઓની દિવસ રાત સારવાર કરતા ડોક્ટરો, નર્સો અને પરિવારના સભ્યોને સંક્રમણ લાગવાનું જોખમ સૌથી વધારે રહે છે. ઇબોલાના પ્રારંભિક જે લક્ષણો છે તેની વાત કરીએ તો નિષ્ણાંતોનું એવું માનવું છે કે ઇબોલા વાયરસના શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ તાવ જેવા જ હોવાથી તેને ઓળખવો ખૂબ મુશ્કેલ બને છે. વાયરસ શરીરમાં પ્રવેશ્યા પછી લક્ષણો દેખાવામાં 2 થી 21 દિવસ જેટલો સમય લગાવે છે અને તેના મુખ્ય લક્ષણો છે અચાનક તીવ્ર તાવ આવવો અને માથાનો અસહ્ય દુખાવો થવો, શરીરમાં અને સ્નાયુઓમાં સખત દુખાવો તેમજ ભારે નબળાઈ લાગવી, ગળામાં સોજો કે દુખાવો થવો, રોગ વધવાની સાથે ઉલટી, ઝાડા અને ત્વચા પર લાલ ફોલ્લીઓ થવી અને ગંભીર સ્થિતિમાં શરીરના આંતરિક કે બાહ્ય અંગોમાંથી રક્તસ્રાવ એટલે કે બ્લીડિંગ થવું. જો કે આ વાયરસમાં એક સારી બાબત એ પણ છે કે જ્યાં સુધી દર્દીમાં લક્ષણો દેખાતા નથી ત્યાં સુધી તેનાથી બીજા કોઈને ચેપ લાગતો નથી. બચાવ અને નિવારણની જો વાત કરીએ તો ઇબોલા સામે લડવા માટે અત્યારે કયા પગલાં લેવા જોઈએ તો કે એપોલો હોસ્પિટલના નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વાયરસથી બચવા માટે સાવચેતી જ સૌથી મોટું શસ્ત્ર છે, જેના માટે ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેમ કે કોઈ પણ શંકાસ્પદ કે બીમાર વ્યક્તિના શારીરિક પ્રવાહી અથવા લોહીના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. નિયમિત સમયાંતરે સાબુ અને સ્વચ્છ પાણીથી હાથ ધોવાની ટેવ રાખવી જોઈએ. જો કોઈ વ્યક્તિ તાજેતરમાં ઇબોલા પ્રભાવિત દેશમાંથી મુસાફરી કરીને પાછો ફર્યો છે, તેને તાવ કે નબળાઈ જણાય છે તો તેણે તુરંત જ આઇસોલેટ થઈને તબીબી તપાસ કરાવવી જોઈએ. હોસ્પિટલોમાં તૈનાત આરોગ્ય કર્મચારીઓએ PPE કીટ, માસ્ક અને ગ્લોવ્સનો કડકાઈથી ઉપયોગ કરવો અનિવાર્ય છે. હાલના તબક્કે આ ઘાતક વાયરસને કાબૂમાં લેવા માટે રસીકરણ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ જ સૌથી અસરકારક સાધન સાબિત થઈ રહ્યા છે. ચોક્કસપણે ઇબોલા વાયરસનો આ નવો પ્રકોપ ચિંતાજનક છે, પરંતુ સાવચેતી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આ રોગચાળાને વધતો અટકાવી શકાય છે. વિશ્વભરની સરકારીઓ અને WHO હાલ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેથી આ વાયરસ આફ્રિકાની બહાર ન ફેલાય. ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક રહેવું એ આપણે અત્યારે જરૂરી છે અને સમયની માંગ પણ છે. આ વાયરસને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.